ભિલોડા તાલુકાના લીલછા ગામે ગ્રામ પંચાયત દ્વારા વ્યસન મુક્તિ માટે કમિટીની રચના કરવામાં આવી હતી। ભિલોડા તાલુકાના લીલછા ગામમાં તાજેતરમાં વ્યસનની બદીએ કમકમાટી ભરેલ બાળકના ભોગને લઈને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને આવા વ્યસનના કારણે ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય ન થાય તે માટે ગ્રામસભા બોલાવવામાં આવી અને વ્યસનને ડામવા સરપંચ ભરતભાઈ સોલંકી, ઉપસરપંચ પિનાકીન પંડ્યા તેમજ ગ્રામ પંચાયતના કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં ગ્રામસભામાં ઠરાવ કરી વ્યસન મુક્તિ, ગ્રામ સફાઈ તેમજ ગ્રામ વિકાસ માટે કમિટીની રચના કરવામાં આવી અને આ કમિટી દ્વારા ગામમાં વ્યસન કરી ધમાલ કરનાર, ગામમાં ગંદકી કરનાર તેમજ ગેરકાયદેસરના કાર્ય કરનારની પંચાયત કચેરીએ જાણ કરવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી। આ ઉપરાંત આવા કાર્ય કરનારને પંચાયતમાં બોલાવી કમિટી દ્વારા કાયદાની રાહે દંડ તેમજ સજાનો નિર્ણય કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ભગવાન કાર્તિકેયે તારકાસુર નામના રાક્ષસને મારી દેવોને દાનવોના ત્રાસથી મુક્ત કરાવ્યા હતા। જોગાનું જોગ આ મરનાર બાળકનું નામ કાર્તિકેય હતું, જેથી આ કમિટીનું નામ કાર્તિકેય ગામ સમિતિ રાખી મૃતક નિર્દોષ બાળકનું નામ અમર કરવામાં આવ્યું અને 1 મિનિટના મૌન દ્વારા મૃતક બાળકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભિલોડાના પિનાકીન પંડ્યા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।